નંદ રાજાને એક એવી ચસક, આ દુનિયામાં જેટલું ધન છે એનો માલિક એક નંદ હોવો જોઈએ. અને એના માટે સમગ્ર રાજમાંથી બધું ડિમોનેટાઇઝ કરી નાખ્યું, બધું ખેંચી લીધું. પૈસો આજની ભાષામાં શું કહેવાય ને? ડિમોનેટાઇઝ. બધો દ્રવ્ય, પ્રજા પાસે કંઈ ધન રહેવા નહીં દીધું, કોઈ પણ રૂપમાં નહીં હો, સોનું નહીં, કોઈ પણ પ્રકારનું ધન ઉપાર્જન થાય એવું કોઈ સીધા રૂપમાં નહીં. પણ છતાંય રાતે ઊંઘ ના આવે. આટલું બધું ધન ભેગું કરવા છતાંય ઊંઘ ના આવે રાતે. વળી એમ થાય ક્યાંક તો રહી ગયું હશે કે જે આપણી પાસે હજી સુધી નથી પહોંચ્યું. એ ચિંતામાં રાતે ઊંઘ ના આવે. ત્યાં એક વિચાર આવ્યો, હજી પણ છાનું ક્યાંક ધન રહ્યું હોય તો એ આપણા સુધી આવે, એની તપાસ કરવા માટે, એને જાણવા માટે એને શું કર્યું? એક સ્કીમ લાવ્યા, યુક્તિ કરી. એ જમાનામાં જેમ અત્યારે રૂપિયો છે ને એમ દોકડાનું ચલણ. એક દોકડાનો એક ઊંટ, એક દોકડાનો એક ઊંટ એટલે પોતાના જીવનનું નિર્વાહ કરવા માટે ઊંટ ગાડું હોય તો કંઈ ફેરા કરે, જે કંઈ પણ મળે તો ગુજરાન ચાલે. એટલે એમાં એક પરિવાર, અને પરિવારની અંદર બાપ મૃત્યુ પામ્યા હતા, મા ને દીકરો. દીકરો નાની ઉંમરમાં હતો. દીકરાએ હઠ કરી કે માં મને ઊંટ જોઈએ, પણ પૈસા તો હોવા જોઈએ ને લેવા માટે. મને ઊંટ જોઈએ. દીકરાએ જીદ કરી. માં સમજાવે, બેટા આ નગરના રાજા એક રૂપિયો ક્યાં રહેવા દીધો છે, દોકડો ક્યાં રહેવા દીધો છે. પણ બાળ હઠની સામે માં હારી ગઈ. આખરે માં કંટાળીને માના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા, શું દોકડો દોકડો ચોટી પડ્યો છે? એટલા જ પૈસાની ઈચ્છા હોય ને, ઊંટની ઈચ્છા હોય ને, જ્યાં તારો બાપ મર્યો ને ત્યારે એને દફન કર્યો ત્યારે એના હાથમાં દોકડો આપ્યો છે. એટલે દીકરો પણ એક દોકડાની લાલચમાં બાપને જે સ્થાનમાં ભૂમિમાં દફનાવવામાં આવ્યા હતા એ જગ્યાથી બાપના મૃત કોવાયેલા શરીરમાંથી હાથમાં મૂકેલો દોકડાનો સિક્કો હતો એ લઈ અને ઊંટ લીધો. નંદ રાજાને સમાચાર મળ્યા કે હજી કબરમાં રૂપિયા છે. જેટલા એ દફનાવવામાં આવેલા હતા એની બધાની કબરો ખોદીને પણ કાઢી લીધા. પ્રજા ત્રાહી ત્રાહી પોકારી ગઈ. અને એની વચ્ચે ભક્તો, પ્રજાનું દુઃખ છે ને ભગવાન સુધી પહોંચે ત્યારે ભગવાનનું કાર્ય કરવા માટે નારદજી નીકળ્યા. નારદજી ફરતા ફરતા આવ્યા અને આ નંદની બે પત્ની હતી, એમાં એક જૂની નવી. અને સ્વાભાવિક છે કે નવું હોય, પેકિંગ સારું હોય એટલે ગમે. રૂપ હોય ને, જૂનું હોય તો પછી કેવું હોય, ચામડીમાં કરચલી પડવા માંડી ગયું હોય, પેકિંગ થોડુંક નબળું પડી ગયું હોય. એટલે નવી રાણીમાં સ્વાભાવિક હેત. અને એમાં નારદજી નવી રાણી પાસે પહોંચ્યા. કેમ ચાલે છે? નારદજી આવ્યા, રાણીએ પ્રણામ કર્યા. ભક્તો, પાછું નંદરાજાની તિજોરી કેટલી શેફ હતી ખબર છે? હા, એવી તિજોરી આપણે કોઈ નથી બનાવતા. નંદરાજા પાસે એવું ચમત્કારી, એવું કહેવાય કે વરા ભગવાનની દાઢ, પણ ચમત્કારી કંઈક એવું હતું કે જેના કારણે સમુદ્રને આમ બતાવે ને એ નક્ષત્રના યોગમાં, એટલે સમુદ્રનું પાણી આગું ખસી જાય અને બધું દ્રવ્ય એ સમુદ્રના પેટાળમાં સાંચી આવે. તિજોરી કેટલી, કોઈ ચોરી ન કરે લ્યો. સમુદ્રને પેટાળમાં સાચવી દે. અને એ જે આશ્ચર્યકારી જે હતું, વરા ભગવાને જેને દાઢ કહેવામાં આવતી, એને એક ડાબલી બનાવી અને એ પાછું ગળામાં જ પહેરી રાખે. ચાવી કોઈને નહીં હો, ચાવી કોઈને નહીં. ભક્તો, બન્યું એવું, ભગવાન નવી રાણી પાસે આવ્યા. નારદજી એટલું જ કીધું કે આજકાલ રાજા, ત્યાં નવી રાણી બોલી કે તો મને બહુ ખોટા ભ્રમમાં જીવો છો.
ઓલી જૂની રાણી છે ને એની મોઢાની એક દાઢ પડી ગઈ છે એ સાચવી રાખી છે, તું એમ ક્યાં માને છે કે મારામાં એ જ છે. નારદજીએ પ્રજાના ઉદ્ધાર માટે આવો એક પ્રયોગ કર્યો અને ભક્તો નવી રાણીને રોમે રોમમાં લાગી આવ્યો. મારી સાથે કપટ કર્યું. બપોરનો સમય થયો, રાજા જમવા પધાર્યા. જમવા માટે દરરોજનો ક્રમ હતો કે જમવા બેસે ત્યારે કંઠમાં પહેરેલી ઉતરીને એમાં ડાબલી અને ખીટીએ ટાંગીને પછી જમવા બેસે. જમીને ઊભા થાય એટલે પહેલાં એ પહેરતા પહેલાં ડાબલીમાં જુએ છે કે નહીં, પાછી ડાબલી બંધ કરે, પછી પહેરી પછી ચાલતા થાય. આ જીવનનો ક્રમ હતો એનો. નંદ રાજાએ ખીટીમાં ડાબલી એ ઉતરી સોનાની ચેન ટીંગાડી જમવા બેઠા. એની વચ્ચે પેલી નવી રાણી આમ વાતો કરતાં કરતાં એ ડાબલી ખોલીને જોઈ લીધું. અચાનક રાજાનું ધ્યાન ન જાય એ રીતે જોયું તો દાઢ પણ ઓલીની નહોતી. પણ નારદજી પ્રજાની મુક્તિ માટે એમાં અનંતનો ઉદ્ધાર સમાયેલો હતો ને, એના મનમાં તો થયું, હો મારી સાથે દગો કર્યો. નવી રાણીને એટલો ગુસ્સો આવ્યો કે લઈ અને રસોડાના ચૂલાની અંદર એ દાઢને નાખી દીધી. આગમાં દાઢ બળીને સ્વાહા થઈ ગઈ. વેગ કેટલો પ્રચંડ હશે, ગુસ્સો કે મારી સાથે દગો કર્યો, મૂકીશ નહીં. એ રાખને પણ ઉડાવી દીધી. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી, ઉડાવી દીધી. બીજી બાજુ નંદ જમીને ઊભા થયા. જ્યાં પેલી ચેન ઉતરી પહેરવા જાય એના પેલા ડાબલી ખોલીને જોયું તો અંદરથી ગાયબ. એટલે ઉતાવળા સ્વરે પૂછ્યું, છે આમાંથી કોણે લીધું, ક્યાં છે? તો કે ચૂલામાં જાઓ, ચૂલામાં. રાણીના મુખ ઉપર પણ શબ્દમાં પણ કઠોરતા હતી. ચૂલા પાસે આવે ઉતાવળા, એ તો ગયું બધું. અને ભક્તો એ ધનની ચિંતામાં નંદ રાજાને એટલો આઘાત લાગ્યો અને ત્યાંને ત્યાં મરણને શરણ થયા. પૈસો ભક્તો, લોભ છે ને, લોભ એ માણસના દુઃખનું કારણ છે. પૈસા તરફની દોટ.